જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી શ્રીનાથજી ચરિત્રામૃત. વૈષ્ણવો, ગઈકાલે ચતુરાનંદ પર શ્રીનાથજી બાબાએ કઈ પ્રકારે કૃપા કરી. જે ચતુરાનંદ છે એ ક્યારેય પણ ગિરિરાજ છે એ ક્યારેય પણ ચઢતા નથી, એટલા માટે તેઓ શ્રીનાથજીના ક્યારેય દર્શન કરી શક્યા નથી. એવા વિરહી ભક્તને શ્રીનાથજી સામે ચાલી અને દર્શન આપવા જાય છે ટોઢના ઘનામાં. તો એ વાર્તા પ્રસંગ આપણે ગઈકાલે સુંદર રીતે સાંભળ્યો. આજે નવા વાર્તા પ્રસંગથી શરૂઆત કરીએ છીએ શ્રી શ્રીનાથજી ચરિત્રામૃતની. શેઠ, અમે રહ્યા ક્ષત્રિય. રાજાની મહેરબાનીથી દરબારની નોકરી છે એમાં ઊંચા હોદ્દા ઉપર છીએ અને પૈસે ટકે સુખી છીએ એટલું જ. બાકી આ જુવાન દીકરાની ચિંતા રાત દિવસ કોરી ખાય છે. આખો દિવસ સાધુ સંતોની સંગે રહે છે, કથા વાર્તા સાંભળે છે, ભજન કીર્તન કરે છે અને નીતિ મર્યાદા પ્રમાણે વર્તે છે. તો અમને એમ કે લગ્ન કરી દેવાથી એનામાં કંઈક ફેર પડશે અને સંસારનું સુખ ભોગવશે. આટલા ધન સંપત્તિ કોના માટે છે? પણ એને ન તો દ્રવ્યમાં રુચિ છે કે ન તો સુંદર પત્નીમાં. 20 વર્ષનો ભર જુવાન છે, પણ અપ્સરા જેવી રૂડી રૂપાળી પત્નીમાં એને કોઈ આકર્ષણ જણાતું નથી. હવે તમે જ પૂરનને કંઈક સમજાવો અને કામ ધંધે ચડાવો તો પાર છે અમે તમારો પાડ માનીએ. અમે તો થાક્યા એને સમજાવીને. તમારી જર ઝવેરાતની દુકાનમાં બેસીને એ પેટ પૂરતું રડતા શીખી જાય તોય ઘણું. કાંઈ હુનર શીખશે તો એને જ કામ લાગશે. બાકી બેઠા બેઠા ખાય તો કુબેરના ભંડાર પણ ખલાસ થઈ જાય. હા ઠાકુર, વાત તો તમારી સાચી છે. લોકો ભગવાન પાસે દીકરા શા માટે માગે છે? તમે ચિંતા ન કરતા. પૂરનને કાલથી આ દુકાને મૂકી જજો. અમે કામ ધંધે ચડાવવાના બધા પ્રયત્નો કરી જોઈશું. શેઠ, તમારો ઉપકાર કદી નહીં ભૂલાય. કોને ખબર છે, તમને નિમિત્ત બનાવવા પાછળ પણ ઉપરવાળાની કંઈ કરામત હોય. લો ત્યારે બસ, હવે હું જાઉં. તો બીજા દિવસથી ક્ષત્રિયનો દીકરો પૂરન છે એ અંબાલય ગામ એટલે કે અંબાલા, અસલ પંજાબમાં, હાલ હરિયાણામાં છે, એના પ્રખ્યાત ઝવેરીની દુકાને બેસતો થઈ ગયો. અને એના ગુણો જોઈને શેઠ એટલો બધો ખુશ થઈ ગયો કે બહુ થોડા સમયમાં પૂરનને પોતાનો વફાદાર માણસ બનાવી દીધો અને ધંધાની ઝીણામાં ઝીણી યુક્તિઓ છે એ શીખડાવી દીધી. હીરા, મોતી અને સોનાની પરખમાં પૂરનનો જોટો ન જડે તો નવી નવી નકશીઓ તૈયાર કરી કારીગરને સમજાવવામાં પૂરણ એકડો થઈ ગયો. પણ આ બહુ તો ફક્ત બાપનું મન રાખવા માટે હતું. પૂરણ છે એ બધું એના બાપનું મન રાખવા માટે આ બધું કરી રહ્યો હતો. શેઠ પૂરણના વખાણ કરતા થાકે નહીં અને પૂરણના પિતાએ હરખનો શ્વાસ લીધો કે ચાલો દીકરો કંઈક શીખ્યો તો ખરો. તો થોડા સમયમાં અકાળે પૂરણના માતા પિતાનો દેહાંત થયો. તમામ સંપત્તિનો વારસ એકમાત્ર પૂરણ રહ્યો. હવે એ પૂરણમલ શેઠ તરીકે ઓળખાવા લાગ્યો અને પૂરણમલને શેઠની દુકાને જવાનું હવે બંધ કરી દીધું. ભગવત ભજન અને સાધુ સત્સંગમાં હવે સમય વિતાવે. પત્નીને આ બધું પસંદ નહોતું. એણે કલેશ આરંભ્યો અને કલેશથી કંટાળીને પૂરણમલે પત્નીને અલગ કરી દીધી અને દર મહિને ખર્ચી બાંધી દીધી. હવે પૂરણમલને કોઈ બાધક ન રહ્યું. માતા પિતા પરલોક સિધાવ્યા અને પત્ની પિયા. ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજશું શ્રી ગોપાળ. યુવાન પત્નીની નમણી રૂપાળી કાયાના કામણ જે પૂરણમલને સ્પર્શી ન શક્યા, એને ધન સંપત્તિનો લોભ કે મોહ તો ક્યાંથી સ્પર્શે? મોટી હવેલીમાં રહીને પણ પૂરણમલે વૈરાગીની દશામાં છે એ જીવવા માંડ્યું. એક દિવસ વહેલી સવારે પૂરણમલની આંખ ઓચિંતાની ઉઘડી ગઈ. પથારીમાં બેસીને એમણે પોતાના હાથ પર ચૂંટી છે એ ખેંચી જોઈ
પૂરેપૂરી સભાન અવસ્થા હતી. તો પછી પેલા સ્વપ્નનો અર્થ શું? ઝટપટ નિત્ય કર્મથી પરવારી એમણે પોતાની તમામ ધન સંપત્તિ ભેગી કરી અને મોટા પોટલા વાળ્યા અને બીજો વાટ ખર્ચીનો જરૂરી સામાન સાથે લઈ અને હવેલીને તાળા મારી શ્રીનાથજીએ બતાવેલા માર્ગે અન્યોર તરફ પ્રયાણ છે આદર્યું. આખે રસ્તે પોતાને આવેલા સ્વપ્નનો મર્મ વિચારતા જાય અને ગાડાવાળાને જલ્દી હંકારવાનું કહેતા જાય. એમ કરતા અમુક દિવસે પૂરણમલ અન્યોર આવી પહોંચ્યા. સ્વપ્નમાં જોયા પ્રમાણેનું સ્થળ જોતા પૂરણમલની આંખોમાં ચમક આવી ગઈ. પૂરણમલની આંખો જેમ એમાં ચમક આવતી ગઈ એમ બીજી વ્યક્તિઓની આંખોમાં પણ એ દિવસે ચમક છે આવી ગઈ. પૂરણમલના અન્યોરની નજીક પહોંચવાના દિવસો દરમિયાનના એક દિવસે આગ્રા શહેરમાં વસતા એક હીરામણી નામના મિસ્ત્રી કડિયા એની પણ વહેલી સવારે ઓચિંતાની આંખ છે ઉઘડી ગઈ અને એ પણ પોતાને આવેલા સ્વપ્નનો અર્થ સમજવા અન્યોર તરફ નીકળી પડ્યા હતા. તો એક આ આગ્રાના મિસ્ત્રી છે કડિયા છે હીરામણી એ પણ છે સ્વપ્નમાં કંઈક શ્રીનાથજી બાબાએ કીધું છે એટલે નીકળી પડ્યા છે અને પૂરણપણ પણ નીકળી પડ્યા છે. તો તે દિવસે શ્રી ગોવર્ધન પર્વત પર પૂરણમલ પણ ચડી રહ્યા હતા અને હીરામણી મિસ્ત્રી પણ. બંનેમાંથી કોઈ એકબીજાને ઓળખતું નહોતું પણ શ્રીનાથજી બંનેને ઓળખતા હતા અને બંનેને અહીં સુધી પહોંચાડનાર શ્રીનાથજી જ હતા. તો મંદિરમાં જઈને બંનેએ શ્રીનાથજીના દર્શન કર્યા અને ખાતરી થઈ ગઈ કે સ્વપ્નમાં આ જ દેવે એમને દર્શન દીધા હતા. દર્શન કર્યા પછી પૂરણમલે રામદાસ મુખિયાજીને બોલાવીને પૂછ્યું, મને તમારા ઠાકુરે પોતાનું નવું મંદિર બનાવવાની સ્વપ્ન દ્વારા આજ્ઞા કરી છે, તેથી હું અહીં આવ્યો છું. અહીંના કરતા કોણ છે? હીરામણી મિસ્ત્રીના કાન છે સરવા થયા. તેઓ ચૂપચાપ વાત સાંભળી રહ્યા. ભાઈ શ્રીનાથજી તો શ્રી આચાર્યજી મહાપ્રભુજીના ઠાકુર છે. આપ શ્રી અત્યારે તો અહીં નથી બિરાજતા. થોડા દિવસ પછી તેઓ અહીં પાછા પધારે ત્યારે એમની આજ્ઞા પ્રમાણે તમે કરજો. રામદાસ મુખિયાજીની વાણી સાંભળીને પૂરણમલને શ્રીનાથજી વિશે તથા આચાર્યશ્રી વિશે વિશેષ જાણવાની ઈચ્છા થઈ. એમની આવી જિજ્ઞાસાથી પ્રસન્ન થઈને રામદાસજીએ શ્રીનાથજીની ઉર્ધ્વભુજાના પ્રાગટ્યથી લઈને આચાર્યશ્રીએ સેવા પ્રકાર ચાલુ કર્યો ત્યાં સુધીની તેમજ સદુ પાંડે, ભવાની, નરો, કુંભનદાસ વગેરે વ્રજવાસીઓની તથા વ્રજમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા એ સર્વ વાતો સવિસ્તાર કહી સંભળાવી. સાંભળીને પૂરણમલ છે તો ભાવ વિભોર થઈ ગયા. સ્વયં શ્રીનાથજીએ મને મંદિર બનાવવાની આજ્ઞા કરી છે એટલે જ્યાં સુધી મંદિર નિર્માણ ન થાય ત્યાં સુધી મારે ઘરે ન જવું જોઈએ. શ્રી મહાપ્રભુજી પધારે ત્યાં સુધી હું અહીં જ રહીશ આવો નિર્ધાર મનોમન કરીને પૂરણમલ ત્યાં જ રોકાઈ ગયા. પૂરણમલ અને હીરામણી પર્વત પરથી નીચે ઉતરીને પોતપોતાના મુકામ પર ગયા અને બેસબરીથી સમય છે એ વિતાવવા લાગ્યા. આ તરફ શ્રી મહાપ્રભુજી દ્વિતીય પરિક્રમાનો આરંભ કરી ચૂક્યા હતા અને વેંકટ ચલાદી દક્ષિણની યાત્રા પૂર્ણ કરીને હવે આપ પંઢરપુર પધાર્યા. ત્યાં શ્રી વિઠોબાજીએ શ્રી મહાપ્રભુજીને વિવાહ કરી લેવાની આજ્ઞા કરી અને પંઢરપુરથી નીકળી ગુજરાતના નર્મદા દક્ષિણ તટે થઈ પોરબંદર, સિદ્ધપુર, દ્વારકા અને પુષ્કરારણ્ય થઈ અને શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા. પૂરણમલ અને હીરામણી વ્રજમાં આવ્યા એને બીજે દિવસે તો શ્રી મહાપ્રભુજી પણ વ્રજમાં પધાર્યા અને આવતા વેત અંતર્યામી આચાર્યશ્રીએ એવી પૃચ્છા કરી કે બહાર ગામથી કોઈ પૂરણમલ નામની વ્યક્તિ અહીં આવી છે? તો કેટલા અંતર્યામી છે? તો કે જી મહારાજ, ગઈકાલે જ એક શેઠ અહીંયા આવ્યા છે અને નવું મંદિર બનાવવાની વાત કરે છે. રામદાસ તથા અન્ય સેવકોએ શ્રી મહાપ્રભુજીને આ પ્રકારની ખબર આપી. જાઓ જલ્દી એ શેઠને એમના ઉતારેથી બોલાવી લાવો. જેવી આજ્ઞા
સેવકો શેઠને શોધવા નીકળી પડ્યા. નાનકડું ગામ ને એમાં 2-4 તો ધર્મશાળા. હવે નવા આવેલા શેઠને શોધી કાઢવામાં વાર કેટલી. થોડી વારમાં તો પૂરણમલ શ્રી મહાપ્રભુજીની સામે હાજર થઈ ગયા અને પૂરણમલે દંડવત કરીને વિનંતી કરી કે મહારાજ, એક રાતે હું સૂતો હતો ત્યારે આપના ઠાકુરે મને સ્વપ્નમાં આવીને આજ્ઞા કરી કે પુરાણ શ્રી ગિરિરાજજીના શિખરે મારું નવું મંદિર બનાવો. એટલે તરત હું મારી ધન સંપત્તિ સાથે લઈને અહીં આવી ગયો છું. હવે આપ આજ્ઞા કરો તેમ કરો. પૂરણમલજી, અમને આ આજ્ઞાની જાણ છે, પણ અમે અમારા સેવક વગર અન્ય કોઈનું ધન સ્વીકારતા નથી. ઓહો, એ તો મારું અહોભાગ્ય છે કે આ રીતે મને આપના સેવક બનવા મળી રહ્યું છે. આપ મને સેવક બનાવ્યા પછી મારા ધનનો અંગીકાર કરો. શ્રીનાથજીની ઈચ્છા પણ એવી જ છે જાણી શ્રી મહાપ્રભુજીએ પૂરણમલને પોતાના શરણે લીધા અને સેવક બનાવ્યા. મહારાજ, હવે હું કારીગરોને ભેગા કરું. બાંધકામ માટે આગ્રાના કારીગરો બહુ જ વખાણાય છે. પૂરણમલ, એ કાર્ય પણ શ્રી ગોવર્ધનનાથજીએ સરળ કરી આપ્યું છે. અને જો અત્યારે તમારી પાછળ જે ઊભા છે ને અને જે દર્શન કરી રહેલા છે, એને આપણી વાત છે જે સાંભળી રહેલા છે એ હીરામણી મિસ્ત્રી. એ આગ્રાના સૌથી કુશળ કારીગર છે અને તમારી જેમ એમને પણ શ્રી ગોવર્ધનનાથજીએ સ્વપ્ન દ્વારા મંદિર બનાવવાની આજ્ઞા કરી છે. કેમ, ખરું ને મિસ્ત્રી? જી મહારાજ, આપ તો બધી વાતના જાણકાર છો. આપ કહો એ રીતે કામની શરૂઆત કરીએ. હીરામણી મિસ્ત્રીએ નમ્રતાથી કહ્યું. પૂરણમલને મંદિરના સેવકો શોધી રહ્યા હતા. એ જોઈને હીરામણી મિસ્ત્રી પોતે જ ઉપર આવી ગયા હતા અને પ્રેમપૂર્વક શ્રીનાથજીના દર્શન કરી રહ્યા હતા. શ્રી મહાપ્રભુજીએ મિસ્ત્રીને નામ નિવેદન કરાવી, કંઠી પહેરાવી અને પછી મહત્વના સૂચનો કરી એ મુજબ મંદિરનો નકશો તૈયાર કરી લાવવા કહ્યું. તે દિવસ રાત એક કરી પોતાની કળા કાગળ ઉપર ઉતારી અને બીજે દિવસે તો હીરામણી મિસ્ત્રી મંદિરનો નકશો લઈને હાજર થઈ ગયા. કાગળ ખોલીને શ્રી મહાપ્રભુજીને નકશો છે એ બતાવ્યો. નકશો જોતા હવે શ્રી મહાપ્રભુજીએ નકારમાં મસ્તક ધૂણાવ્યું. અમારા ઠાકોરનું મંદિર શિખરબંધ અને ધજા કળશવાળું ન હોય, નંદરાયજીના ઘરના જેવું હોય, નંદરાયજીનું જે ઘર હોય ને એવું હોય. નકશો ફરીથી બનાવીને લાવો. મિસ્ત્રીએ પોતાના મુકામ પર જઈ બીજી વાર નકશો બનાવ્યો કે જેમાં શ્રી મહાપ્રભુજીના સૂચનોનું ખાસ ધ્યાન રાખ્યું. મહારાજ, સાવચેતીપૂર્વક નકશો બનાવ્યો છે અને શિખર તથા ધજા કળશ વગરનું નંદાલય જેવું મંદિર તૈયાર કરીને લાવ્યો છું. આપ પણ જોઈ અને પ્રસન્ન થઈ જશો. જુઓ, કેતા મિસ્ત્રીએ નકશાના કાગળનું ભૂંગળું ખોલ્યું અને આચાર્યશ્રીની સમક્ષ છે નકશો ધરી દીધો. આ શું છે? આમાં પણ એ જ શિખર તથા ધજા કળશ છે. તમે શું ફેરફાર કર્યો મિસ્ત્રી? હીરામણી મિસ્ત્રી એપતાઈ ગયા. એમને પોતાની આંગળીઓ પર, આંખો પર અને કલમ પર પૂરો ભરોસો હતો, છતાંય આમ કેમ થયું? મહારાજ, મારો વિશ્વાસ કરો, મેં આપની સૂચના અનુસાર જ નકશો દોર્યો હતો. મને તો આમાં કંઈ સમજ જ પડતી નથી કે આ કેમ આવું થાય છે. આપે મને આ કંઠી પહેરાવી છે, એના સોગંદ ખાવાને હું તૈયાર છું. મિસ્ત્રી અસમંજસના સમુદ્રમાં છે ગોથા ખાવા લઈ ગયા અને પોતાની પ્રતિષ્ઠાને બટ્ટો લાગવાના ડરથી તેઓ ધ્રુજવા લઈ ગયા. શ્રી મહાપ્રભુજી એક ક્ષણવાર માટે ચૂપકીથી સેવી અને પછી બોલ્યા, ઠીક છે, આપણે એક કામ કરીએ. તમે શ્રી ગોવર્ધનધરની સામે બેસો અને ત્રીજી વાર નકશો દોરો. જે થશે એ અમે સમજી લેશું. તો મિસ્ત્રીએ નટખટ શ્યામ સુંદરના ચરણારવિંદ પાસે પોતાની કલમ ક્ષણવાર માટે ધરી અને કાગળ પર છે ચલાવવા માંડી. શ્રી મહાપ્રભુજીના સૂચનો છે એ પોતે લેતા ગયા છે. સૂચનો છે મહાપ્રભુજી આપતા ગયા. એ પ્રમાણે કાગળ પર રેખાઓ દોરાતી ગઈ અને પૂરણમલ, રામદાસજી, કુંભનદાસજી, પાંડે બંધુઓ, દામોદરદાસ, સરસાનીજી તથા આપશ્રીના અન્ય સેવકો ઘડીકમાં આચાર્યશ્રી તરફ જુએ તો ઘડીકમાં કાગળ ઉપર ઉપસી રહેલી રેખાઓ તરફ જુએ તો ઘડીકમાં શ્યામ સુંદરની હિલચાલ પર છે છાની નજર ફેરવી લે તો નકશો પૂરો થવા આવ્યો ત્યાં સુધી તો બધું બરાબર દોરાયું અને સૌની ઇંતેજારી વધી ગઈ. નટખટ બહુ તોફાની સ્મિત વેરી રહ્યા. હવે અંતિમ સ્પર્શ છે અપાઈ રહ્યો હતો. મંદિરના માનચિત્રને
તો ત્યાં તો કાગળ પરની રેખાઓ આપમેળે સ્થાન બદલાવા લાગી. રેખાઓ છે ચિત્રની એ બધી ફરવા લાગી અને જેટલાએ પણ એ દ્રશ્ય નિહાળ્યું એ તમામ મોટા અચંબામાં પડી ગયા. નંદાલય જેવા ગૃહની જગ્યાએ શિખરબંધ મંદિર તૈયાર થયું અને ઉપર કળશ તથા ચક્રો ગોઠવાઈ ગયા અને ધજા છે લહેરાવા લાગી. મિસ્ત્રીએ પોતાની કલમ હેઠે મૂકી દીધી. શ્રીનાથજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને ઊભા થઈ અને પરસેવો લૂછવા લાગ્યા. જય કૃપાનાથ, એ ક્યાં પ્રકાર હે રહ્યો હે? પાંડે બંધુઓએ અચરજથી એવું પૂછ્યું. શ્રી મહાપ્રભુજીએ સસ્મિત ઉત્તર વાળ્યો, એ પ્રકાર હમ સમજ ગયે. ઠાકોરજીની ઈચ્છા દેવાલયની રીતથી જ બિરાજવાની છે. જગતમાં વૈભવ વધારીને પૂજાવવું છે અને હજુ પણ અનેક દેવી જીવોને શરણે લઈને ઉદ્ધાર કરવો છે. ઓર દમલા દામોદરદાસજી તરફ જોઈ અને શ્રી મહાપ્રભુજીએ એક બીજી પણ મહત્વની વાત છે કરી કે શ્રીનાથજી છે એની ઈચ્છા પ્રમાણેનો નકશો જોતા એમ લાગે છે કે કેટલાક સમય સુધી આપશ્રી અહીં બિરાજશે અને પછી યવનનો ઉપદ્રવ છે એ પેદા કરાવી અને પોતે અહીંથી બીજા સ્થળે પધારશે. ત્યાં પણ વૈભવપૂર્વક સેવા સ્વીકારી અનેક જીવોને શરણે લેશે અને અંતે ક્રીડાની સમાપ્તિમાં ફરી પાછા શ્રી ગિરિરાજજીની તળેટીમાં મંદિર બનાવીને બિરાજશે. અગમ નિગમની આવી વાતો સાંભળીને સૌ સ્તબ્ધ થઈ ગયા. તો એક અજાણ્યા ભાર તળે આવી પડેલા સેવક વૃંદને હળવો કરવા આપશ્રીએ નવા મંદિરનો પાયો ખોદવા માટે શુભ મુહૂર્ત છે એ જોવા માંડ્યું. વિક્રમ સંવત 1556 વૈશાખ સુદ અને ત્રીજ અને રવિવારના દિવસે રોહિણી નક્ષત્રમાં શ્રી ગિરિરાજજી પર ફરીથી એક નાનકડા મેળાવડા જેવું રચાઈ ગયું અને શ્રી મહાપ્રભુજી શ્રી ગિરિરાજજીની આજ્ઞા છે એ લઈ રહ્યા હતા કે હે હરિદાસ વર્ય, હે ગૌસંવર્ધક, હે યુગલ સરકાર મનોરથ પૂરક, હે વ્રજ રક્ષક, હે નિકુંજ નાયક રમણ સ્થળ, આપને કષ્ટ પડે એવો એક પ્રસ્તાવ લઈને અમે આપની સમક્ષ આવ્યા છીએ. શ્રી ગોવર્ધનનાથજીની ઈચ્છા હવે પોતાની સેવા પ્રકાર અને વૈભવ વધારવાની થઈ છે. તો આપના હૃદય સ્થળ પર નવું મોટું મંદિર સિદ્ધ કરાવી અને એમાં શ્રી ગોવર્ધનનાથજી બિરાજવા માગે છે. સ્વાભાવિક છે કે મંદિરનો પાયો ખોદતી વખતે કોષ કોદાળીના ઘા લાગવાથી આપને અકથિત એવો પરિશ્રમ પડશે. અનેક કારીગરો આપની ઉપર ચડશે અને કેટલાય પ્રકારનો માલ સામાન લાવશે ને લઈ જશે. તો અમુક વૃક્ષોનું છેદન થશે. સાંભળતા જ શ્રી ગિરિરાજજી છે એનો પ્રસન્નતાયુક્ત એમને સ્વર છે એ સંભળાયો મહાપ્રભુજીને. એટલે ગિરિરાજ બાબા બોલ્યા કે મારા પ્રાણ પ્રેષ્ઠ મારા હૃદયમાં બિરાજીને અનેક ભક્તોના ચરણો છે એ મારી કાયા પર પાડવા માંગતા હોય તો મને તો શો પરિશ્રમ હોઈ શકે. મારા માટે તો અતિ આનંદનો દિવસ છે કે આજે મારા શ્રી હરિનું દેવાલય તૈયાર કરાવવાનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. આપ સુખેથી નિશ્ચિત બની અને નવું મંદિર સિદ્ધ કરાવો. તો વૈષ્ણવો, અહીંયા આપણે જોયું કે શ્રી મહાપ્રભુજી છે એ ગોવર્ધન પ્રભુ છે, ગિરિરાજ બાવાની આજ્ઞા લઈ રહ્યા છીએ કે મંદિર છે અમે બનાવવા જઈ રહ્યા છીએ શ્રીનાથજી બાવાનું, તો આપને શ્રમ પડશે તો માફ કરજો. આમાં પોતે છે આજ્ઞા લઈ રહ્યા છે ત્યારે ગિરિરાજ બાવા છે એ પણ પ્રસન્ન થાય છે કે પ્રભુ છે અહીંયા મંદિરની અંદર બિરાજમાન થશે, પ્રભુ માટે મંદિર બનશે તો કેટલાય વૈષ્ણવો છે દર્શનાર્થે આવશે અને મને પાવન કરશે. તો એમને તો ઘણો બધો આનંદ છે. અને આવતીકાલે વૈષ્ણવો કઈ પ્રકારે છે એ શ્રી મહાપ્રભુજી મંદિરને છે એની શરૂઆત કરાવડાવે છે પુરનમાલ પાસે, એ આપણે જાણીશું. તો આજે વૈષ્ણવો જે કંઈ વાર્તાક્રમની અંદર આપણે જાણ્યું એમાં તમને આનંદ થયો હોય તો અવશ્ય વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો, શેર કરવાનું ભૂલશો નહીં. હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય વૈષ્ણવો તો અવશ્ય કરી લેજો, જેથી તમને આવા અવનવા સત્સંગો છે એ પ્રાપ્ત થતા રહેશે. સર્વને મારા જય શ્રી કૃષ્ણ. ગોવર્ધનનાથ કી જય.